રાજકીય ગરમાવો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને 30 સમર્થકો સાથે મૂળ પક્ષમાં ઘર વાપસી। મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમા વાગી રહ્યા છે, ત્યારે રાજકીય સમીકરણોમાં ઝડપી બદલાવ અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે। આ રાજકીય ગરમાવા વચ્ચે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાના મૂળ પક્ષમાં સત્તાવાર રીતે ઘર વાપસી કરી છે। તેઓ પોતાના 30 જેટલા સમર્થક કાર્યકર્તાઓ સાથે પુનઃ કોંગ્રેસ પક્ષની વિચારધારા અપનાવીને વિધિવત રીતે પક્ષનો ખેસ ધારણ કરી ચૂક્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે। પક્ષના પુનરાગમન કરતી વખતે આ વરિષ્ઠ આગેવાનોએ પોતાના ભૂતકાળના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા ખુલ્લા મને સ્વીકાર્યું હતું કે તેમણે અગાઉ માત્ર શૈક્ષણિક આવેગ અને નારાજગીના કારણે કોંગ્રેસ પક્ષ છોડવાનો ઉતાવળો નિર્ણય લીધો હતો। વધુમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમની આ ઘર વાપસી પાછળ આગામી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની કોઈ લાલસા કે અન્ય કોઈ વ્યક્તિગત રાજકીય સ્વાર્થ નથી, પરંતુ આંતરિક રીતે તેઓ હંમેશા કોંગ્રેસની મૂળભૂત વિચારધારા સાથે હૃદયથી જોડાયેલા રહ્યા હતા અને અંતે અંતરાત્માનો જ અવાજ તેમને પોતાના જૂના પક્ષમાં પરત ખેંચી લાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે થયેલા મહત્વપૂર્ણ પક્ષ પલટાની મોરબી જિલ્લા કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં ચૂંટણી ટાણે જ નવો ઉત્સાહ અને સંચાર જોવા મળી રહ્યો છે। બીજી તરફ શાસક પક્ષમાં થયેલા અણધાર્યા ભંગાણને પગલે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે। ચૂંટણીની જાહેરાત પૂર્વે જે જોવા મળી રહેલી આ હિલચાલ દર્શાવે છે કે આગામી દિવસોમાં હજુ પણ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરોની આવન-જાવન જોવા મળી શકે છે, જેના કારણે જિલ્લાનું રાજકીય ચિત્ર વધુ રસપ્રદ બની ગયું છે। મોરબી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ અને તેની સાથે મોરબી જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ભાજપ યાની કે મોરબીનું જે કૌભાંડનું ઘર છે તેની અંદર અમારા પૂર્વ સાથી ભાજપ સાથે મુકેશભાઈ ગામી અને એની ટીમ જોડાયેલી હતી, પણ જે ભાજપની વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારા છે બંને અલગ અલગ છે। ભાજપની અંદર પોતાના કાર્યકરને બોલવાની પણ છૂટ નથી, ત્યારે દેશના પ્રશ્નને દેશ જે દિશામાં જઈ રહ્યો છે ત્યારે કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિ સાચું કહેવા જાય કે પ્રજાનો કોઈ પણ વ્યક્તિ કહેવા જાય ત્યારે ખોટા ગુનાઓમાં દાખલ કરવા અને પોલીસનો ઉપયોગ કરી અને દબાવવાની જે આખા દેશમાં ચાલી રહ્યું છે, ત્યારે અમે સમજીએ છીએ કે કોંગ્રેસ પરિવારની અંદર જે વ્યક્તિ ગાંધીના વિચાર સાથે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારધારા સાથે રહ્યો હોય એ કોઈપણ સંજોગોમાં ગોડસેના અને અંગ્રેજોના કહેવાતા એના જાસૂસો જે આ દેશની અંદર હતા એવા RSSની ટીમ સાથે કોઈ દી વિચારધારા એક થઈ ન શકે। ત્યારે આજે મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશભાઈ ગામી અને તેઓના તમામ સાથીઓને હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી આવકારું છું અને કોંગ્રેસની અંદર તેઓને કાર્યકર તરીકે આજે અમે પ્રવેશ આપી રહ્યા છીએ। જી, જ્યારે કોઈ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ જોડાતું હોય ત્યારે ટિકિટનું કમિટમેન્ટ કે આ એને સાથે કોઈ લેવા દેવા નથી હોતા। અમારા પુરાણા અને એક વ્યક્તિગત કોંગ્રેસની વિચારધારા સાથે રહેલા વ્યક્તિ હતા, સંજોગવાસ એ ભાજપની અંદર ગયેલા હતા અને મેં જેમ કીધું એમ કે ગાંધી અને સરદાર વલ્લભભાઈની વિચારધારા સાથે તમે હો અને એની સાથે તમે જ્યારે જીવન ગાળ્યું હોય ત્યારે તમે ગોડસેની વિચારધારાના લોકો સાથે કોઈ સંજોગોમાં તમારો મેળ ના પડે, કારણ કે મેં જેમ કીધું કે એના કાર્યકરને પણ ભાજપની અંદર બોલવાની છૂટ ના હોય। તો એક દેશના હિત માટે આપણે કોઈ કાર્ય કરવું હોય કે દેશના હિત માટેના વિચાર પણ તમે જ્યારે ભાજપમાં રજૂ ન કરી શકતા હોય તો ત્યારે ગાંધી અને સરદાર વલ્લભભાઈની વિચારધારા સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ ભાજપ સાથે રહી જ ના શકે। અને એ વસ્તુ આજે મુકેશભાઈ ફરીથી કોંગ્રેસની અંદર પ્રવેશ લીધો છે ભાજપને છોડીને, ત્યારે એની ઉપરથી બહુ સાબિત જ થાય કે ગોડસેની વિચારધારા અને કોંગ્રેસમાં ગાંધી અને સરદારની વિચારધારા સાથે ચાલનારા લોકો અલગ અલગ છે। ત્યારે પાર્ટીથી અમુક ક્ષણ ક્રોધ જે વસ્તુ રહે ને, આપણે કહીએ ને ઘણી ક્ષણનો ક્રોધ નુકસાનકારક હોય,
એ આપણને હવે સમજાણું કે ક્રોધ એક વસ્તુ ખરાબ ચીજ છે. પણ અત્યારે આવવાનું કારણ કે મારે કિશોરભાઈ એને અવારનવાર મને એની લાગણી હતી કે તું આવ પાછો આવતો રહે. મહેન્દ્રનગર 2 વાર આવ્યા હતા. જ્યારે લાસ્ટમાં એ એક્સપાયર થયા ત્યારે મહેન્દ્રનગર મારા ઘરની પાછળ જ હતા. એટલે એ શબ્દ મને વહેલા એના યાદમાં રહી ગયા હતા કે મારે હવે આને શ્રદ્ધાંજલિના રૂપે મારે પાછું કોંગ્રેસમાં જવું છે. ટિકિટ મળી ન હોય એ પ્રશ્ન માટે હું આવ્યો હોય તો ઉમેદવારોના નામ ડિક્લેર થાય પછી હું આવ્યો હોત. ટિકિટ મળી ગઈ, કોઈનું મેન્ડેટ હજી કોઈના નામ ફાઇનલ મોરબીમાં આપણે એક પણ વ્યક્તિના ભાજપવાળાએ કર્યા નથી. જો એ જ આશાએ હું આવ્યો હોય તો નામ ડિક્લેર થાય પછી આવે. કોઈ વસ્તુ નહીં, ખાલી એક કાર્યકર તરીકે હું આમાં પાર્ટીમાં જોડાણો હોઉં. આમ તો મારી જૂની કોંગ્રેસ દિલમાં હતી, ગઈ નહોતી, હજી એમનેમ દિલમાં જ હતી કોંગ્રેસ. તો એક આ ક્ષણિક ક્રોધમાં જે મારાથી ભૂલ થઈ ગઈ હતી એ મેં પાછી પુનરાવર્ત સુધારી અને પાછો વાપસ કોંગ્રેસમાં હું આવ્યો છું. પાર્ટી જે આદેશ કરે એ એમ કહે કે તારે તે રોડમાં મથવાનું તો તેર એમ કહે કે આ વોર્ડમાં લડવાનું હોય તો એ વોર્ડમાં, ને નથી લડવાનું તોય કોઈ પ્રશ્ન નથી. કોંગ્રેસના પક્ષ માટે મારે કામ કરવાનું હોય અને ઉમેદવારોને વિજય બનાવવાનો. અમારી બહુમતી કોંગ્રેસની સ્થાપના મહાનગરપાલિકામાં સીધી આવે એના માટેના અમારા પ્રયત્નો હશે. આજે અમે 30 કાર્યકર સાથે ભાજપ છોડી અને કોંગ્રેસમાં પદગ્રહણ કર્યું છે. કિશોરભાઈની લાગણી, કોઈ ભેદભાવ મારે કિશોરભાઈ સાથે નહોતો. એ કોંગ્રેસમાં હતા, હું ભાજપમાં હતા. અમે અઠવાડિયે 10 દિવસે મળતા. એ મારા કાયમ મને એ મિત્રની ઘોડે માનતા, હું એને મિત્રની ઘોડે માનતા. એ અહીંયા મહેન્દ્રનગર આવ્યા હોય તો મને ફોન કરે પ્રમુખ, મને આજની તારીખમાં એ પ્રમુખ કહેતા. કિશોરભાઈનો ફોન આવે એટલે એમ પૂછે પ્રમુખ ક્યાં. મને 2 વાર એના ફોન આવ્યા હતા પ્રમુખ પાછા આવો, પાછી આપણી જોડી બનાવી બેની. અમે શરૂઆતમાં જિલ્લા કોંગ્રેસ અહીંયા હું પ્રમુખ હતો ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા. અમે 2 ફર્સ્ટ ક્લાસ સંગઠન ઊભું કર્યું હતું. મુકેશભાઈ, જે રીતે જે તે સમયે પ્રમુખ માટે જે રાજકારણ ચાલતું હતું ત્યારે તમે ભાજપમાં જોડાણા હતા અને ફરી પાછી ઘર વાપસી. પ્રમુખ માટેની ખેંચતાણ પાર્ટીમાં હોય કે મારે જોઈએ એવું, ત્યારે એ મારો ક્ષણિકનો ગુસ્સો મને પછી સમજાણો કે આ ખોટું થઈ ગયું હતું. પણ જે આ કિશોરભાઈની દુર્ઘટના બની ને એનાથી મને આઘાત લાગ્યો એટલે પાછો હું મારા મિત્રના સુમન આપવા માટે એની લાગણીને માન આપી અને પાછો હું કોંગ્રેસમાં જોડાયો. ગુસ્સો હતો તો આટલા વર્ષો સુધી કેમ ભાજપ સાથે જોડાયેલા રહ્યા? ભાજપ સાથે હું, તમે મને કાર્યક્રમમાં ભાજપના કાર્યક્રમમાં બહુ જોતા, કોંગ્રેસમાં જોતા, એટલે તમે મીડિયાવાળા મને ભાજપમાં જોતા ઓછો હોય. હાવ કોંગ્રેસમાં તો હું અગ્રેસર રહીને કામ કરતો.